નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતીને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, જ્ઞાન સહાયક માધ્યમિક માટે બીજો રાઉન્ડ આવવાની શક્યતા પૂરેપૂરી છે અને ટૂંક સમયમાં બીજો રાઉન્ડ જાહેર થઈ જશે। પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે। જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત પ્રથમ તબક્કા બાદ ખાલી રહેલા અને બીજા તબક્કા માટે ભરવાપાત્ર ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબત સંદર્ભ જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં જ્ઞાન સહાયકોને કરેલ ફાળવણી। ઉપરોક્ત વિષય અને સંદર્ભે પરત્વે જણાવવાનું કે સંદર્ભ અન્વયે જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત સરકારી બિનસરકારી અનુદાનિત મોડેલ DMRSA માધ્યમિક શાળામાં શાળાવાર, માધ્યમવાર અને વિષયવાર જ્ઞાન સહાયકોની સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પ્રથમ તબક્કામાં ફાળવણી કરવામાં આવેલ છે। જે અન્વયે સરકારી બિનસરકારી અનુદાનિત મોડેલને RMSA અને માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક હાજર થયા બાદ આપના જિલ્લા અને ખાલી રહેલ જગ્યાઓ તથા અન્ય નવી ઊભી થયેલ ખાલી જગ્યાઓની માહિતી નિયત નમૂના પત્રક અંગ્રેજી ફોન્ટમાં વિગતો દિન 2માં મોકલી આપવી। એટલે મિત્રો 2 દિવસની અંદર આમ ખાલી જગ્યાઓની માહિતી મોકલી આપવામાં આવશે। ત્યારબાદ જ્ઞાન સહાયક માધ્યમિકનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।